કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 7. વાણીનો છઠ્ઠો ગુણ છે તુચ્છ ભાષા ન બોલો. તુચ્છ માણસને મળવાનું ન ગમે, તુચ્છ ભોજન ખાવું ન ગમે, તુચ્છ આવકાર હોય ત્યાં જવું ન ગમે, તુચ્છ પદાર્થો વાપરવા ન ગમે, તો તુચ્છ વચન બોલવું કેમ ગમે? ભાષા એ તો વ્યક્તિત્વનું વસ્ત્ર છે. ફાટેલા અને હલકા વસ્ત્ર ન ચાલે તો હલકી ભાષા કેમ ચાલે? ચંદન તન હલકા ભલા, મન હલકા સુખકાર, પર હલકે અચ્છે નહીં વાણી और વ્યવહાર. તુચ્છ ભાષા એનું નામ જેમાં ગાળ અને ગલિત શબ્દો વપરાયેલા હોય, જેમાં નિંદા અને કુથલીનો ગંદવાડ હોય, જેમાંથી આબ બડાઈની દુર્ગંધ વછૂટતી હોય, જે રૂઆબ અને તુમાખીથી ભરેલું હોય, જેમાં તિરસ્કારનો ભાવ છુપાયેલો હોય, જે બીજાને હલકા પાડવા કે ચિતરવા વપરાયેલી હોય, જેમાં હલકી મનોવૃત્તિનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હોય, જે સંઘર્ષો અને કલેહને પેદા કરે તેવી હોય, જે ધડ અને માથા વગરનો વ્યર્થ વાણી વિલાસ હોય. તુચ્છ વચન લોકોમાં અપ્રિય બનાવે છે, વિશ્વસનીયતા ગુમાવડાવે છે, યશ પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દે છે, મિત્રો ઘટાડે છે અને શત્રુ વધારે છે. જીભ તોતડી હોય તો અંતરની વાત બહાર કહી શકાય નહીં, પણ જીભ તોથડી હોય તો વાત અંતરમાં રહી શકે નહીં. તુચ્છ વાતોમાં અને તુચ્છ શબ્દોમાં આનંદ માણવો તે હલકી કક્ષાની નિશાની છે. કોઈના નામની પાછળ ભાઈ જેવા બહુમાન દર્શક શબ્દો ઉમેરીને સંબોધન કરવાથી સભ્યતા અને સુંદરતા દેખાય છે. મોટી ઉંમરના વ્યક્તિને પણ તુકારથી બોલાવવા કે નાની ઉંમરનાને તોછડાઈથી બોલાવવા તે અસભ્યતા છે, તુચ્છતા છે. તેવી વ્યક્તિને લોકો બહુ આદરથી નથી જોતા. આવી તોછડાઈમાં ઘણીવાર પોતાની સંપત્તિ, સ્થાન કે શક્તિના ઘમંડની બદબૂ ગંધાતી હોય છે. એક શેઠને પોતાની શેઠાઈ અને શ્રીમંતાઈનો ખૂબ ઘમંડ હતો. પોતાની પેઢીના દરેક નોકરને તોછડાઈથી અને તુકારાથી જ બોલાવે. મોટી ઉંમરના ચમનલાલને પણ ચમન કહીને જ બોલાવે અને મહેતાજી ચંપકલાલને ચંપક કહીને જ બોલાવે. ક્યારેક ચમનિયા અને ચંપકિયા પણ કહી દે. કોઈ પણ નવા વ્યક્તિને નિયુક્ત કરતી વખતે જ કહી દે કે હું આ રીતે તોછડાઈથી જ બોલાવીશ. દુકાનના કોઈ કર્મચારીને આ પસંદ તો નહોતું જ, પણ લાચાર હતા. તેમની પેઢીમાં કારકુન તરીકે એક નવા માણસની વરણી થઈ. તેની પણ નિયુક્તિ કરતા પહેલાં શેઠે કહી દીધું, મારી પેઢીમાં હું તુકારાથી અને તુચ્છકારાથી જ બધાને બોલાવું છું. તમને પણ તે રીતે જ બોલાવીશ. શેઠજી કંઈ વાંધો નહીં. બોલ ત્યારે તારું નામ શું છે? બાપાલાલ. શેઠજી છોભાઈ ગયા. નામ સાંભળીને ચોંકી ગયા. ત્યારથી માંડીને તેમણે તોછડાઈથી બધાને બોલાવવાનું બંધ કર્યું. વચન પ્રયોગમાં હલકા ગલીચ કે ગાળ જેવા શબ્દો પણ ભાષાને તુચ્છ બનાવે છે. તુચ્છ ભાષા તુચ્છ અંતઃકરણનું પ્રતિબિંબ છે. ઉમદા ભાષા ઉમદા અંતઃકરણનું પ્રતિબિંબ છે. એકવાર સંતને કોઈએ ગાળો આપી. સંતે તેને કહ્યું, તારું કલ્યાણ થાવ. બાજુમાં જ ઊભેલો સંત ધૂંધવાયો, ગુરુદેવ આ શું? ગાળ આપનારનું પણ કલ્યાણ? વત્સ, શું કરું? તેના ખિસ્સામાં જે સિક્કા હતા તે તેણે મને આપ્યા. મારા ખિસ્સામાં જે સિક્કા છે તે જ હું તેને આપી શકું. બીજી જાતના ક્યાંથી લાવું? ગૌતમ બુદ્ધને કોઈએ પૂછ્યું, કોઈ ગાળો આપે ત્યારે આપણે કેવો અભિગમ અપનાવવો? તેમણે જવાબ આપ્યો, કોઈ આપે પણ આપણે લઈએ જ નહીં તો તે વસ્તુ સામેવાળી વ્યક્તિની પાસે જ રહે છે. વિનોબા ભાવે કહેતા, નાનપણમાં મને કોઈ ગાળો આપતું ત્યારે હું કહેતો કે મારો હુકુમ છે કે તું મને ગાળો આપ. જો તે ગાળો આપવાનો છોડી દે તો આપણું કામ થઈ ગયું, અને ચાલુ રાખે તો મન મનાવવાનું કે આપણા હુકમને માનનારો એક નોકર મળી ગયો. અશ્વિની કુમારને તુચ્છ ભાષાની ખૂબ અરુચિ હતી. કલકત્તાની કોલેજમાં MA વર્ગમાં ભણતા હતા ત્યારે એકવાર તેમના એક મિત્રે સમાચાર આપ્યા, તમારા ખંડમાં 2 વિદ્યાર્થીઓ ઝઘડી પડ્યા અને અશ્લીલ શબ્દોની ઝડી વરસાવી છે. આ વાત સાંભળતા તેમણે ગાળથી અપવિત્ર બનેલા ખંડને પવિત્ર કરવા ખંડને 3 વાર પાણીથી સાફ કરાવી દીધો હતો.
જેમ ભાષા તુચ્છ ન જોઈએ તેમ વાતનો વિષય પણ તુચ્છ ન જોઈએ. દુનિયામાં વાતો કરવા માટે વિષયો ઘણા છે. કેવા પ્રકારની વાતોમાં રસ પડે છે તે ઉપરથી પણ માણસની કક્ષા નક્કી થઈ શકે છે. ઉત્તમ પુરુષોને સંસ્કારલક્ષી ઉમદા વાતચીતોમાં જ રસ પડે છે. સંસ્કાર રહિત ગલીચ વાતો ઉતરતી કક્ષાનું પ્રતીક છે. નિરર્થક વાતોને લાંબી ચગાવી તે પણ તુચ્છતા છે. જે વાતમાં કંઈ માલ નથી તેમાં કલાકો ન વેડફાય. વાતને ટૂંકે પતાવવાની આવડત ઘણા અનર્થોથી બચાવે છે. તે ન આવડે તો વાતમાંથી વાદ પેદા થાય, વાદ વિવાદમાં રૂપાંતર પામે અને વિવાદ વિખવાદને ખેંચી લાવે તોય નવાય નહીં. મામો અને ભાણેજ રસ્તા પરથી પસાર થતા હતા. માર્ગમાં આવતા એક ખેતર પર બંનેની નજર પડી. ભાણો બોલ્યો, ખેતરમાં 200 મણ ઘઉં હોવા જોઈએ. મામા બોલ્યા, ફક્ત 200 મણ ઘઉં હોતા હશે? નાખી દેતાએ 300 મણ ઘઉં થઈ જાય. ભાણાએ પોતાની વાત પકડી રાખી. 200 મણથી એક દાણો પણ વધારે ન હોય. આટલી નાની નિરર્થક વાત વિવાદ બનીને મોટા ઝઘડામાં રૂપાંતર પામી. જુવાન ભાણિયો મામાની છાતી પર ચડી બેઠો. દાઢી પકડીને ગુસ્સામાં કહ્યું, બોલ, 200 મણ કરવા છે કે નહીં? નહીતર ગળું દબાવી દઈશ. લોકો ભેગા થઈ ગયા. 5 પટેલોએ પરાણે છોડાવ્યા ત્યારે વાત પતી. મુખ એ ઉદ્યાન છે, ઉકરડો નહીં. ગંદા તુચ્છ શબ્દોથી ઉદ્યાનની શોભા ન બગાડાય. રોંદણા અને કુથલી પણ તુચ્છ મનોભૂમિકાના સૂચક છે. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે.